અને વધુ સમાચાર આવી રહ્યા છે રાજકોટથી। તો જે રીતે સાથે હવામાન વિભાગને લઈને પણ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। જે રીતે વાતાવરણમાં હાલ ઠંડીનું પ્રમાણ જોવા મળી રહ્યું છે। ઠંડી અંગે હવામાન વિભાગની મોટી આગાહી સામે આવી છે। 2 દિવસ બાદ ઠંડીમાં આંશિક ઘટાડો થશે, આ પ્રકારનું નિવેદન હવામાન વિભાગ તરફથી સામે આવ્યું છે। નલિયામાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી જેટલું નોંધાયું છે। આગામી 5 દિવસ સુધી વાતાવરણ યથાવત રહેવાનું પણ સામે આવ્યું છે। ઠંડી અંગે હવામાન વિભાગની આ મોટી આગાહી સામે આવી છે। अगले 5-7 दिन में बारिश होने का कोई संभावना नहीं है और मोस्टली ड्राई वेदर रह सकता है। और टेम्परेचर देखा जाए तो टेम्परेचर में भी ज़्यादा चेंजेस होने का संभावना नहीं है, लेकिन 1-8 डिग्री बढ़ सकता है। जैसे अभी अहमदाबाद में 15-16 डिग्री सेल्सियस रिपोर्ट हो रहा है, अगले 24 आवर्स के लिए भी 16 डिग्री ही रह सकता है। उसका बाद ग्रेजुअल राइज हो सकता है, 1-8 डिग्री बढ़ सकता है, जैसे 17 डिग्री हो सकता है। अब भी काफ़ी मॉइस्चर है, मॉइस्चर के कारण से फॉग देखने मिल रहा है। दिन काल भी मॉइस्चर रहेगा, थोड़ा फॉग तो नहीं है, वो मिस्ट बोला जाएगा। मॉइस्चर की वजह से विजिबिलिटी थोड़ा सा डाउन जा सकता है। અને હવે વાત કરીશું દીપડાની દહેશતની। આ દહેશતને લઈને મહત્વના સમાચાર છે રાજકોટથી। રાજકોટ શહેરમાં દીપડો હોવાની વન વિભાગ દ્વારા કબૂલાત કરાઈ છે। ખેડૂતો અને પશુપાલકોને તકેદારી રાખવા અપીલ કરાઈ છે। પશુપાલકોએ ભડકો કરીને રાખવો જેથી દીપડો નજીક ન આવે। રાત્રે ખુલ્લામાં ન સૂવા માટેની પણ અપીલ કરાઈ છે। વાગુદળ, કણકોટ અને યુનિવર્સિટી વિસ્તારમાં દીપડાની વધુ મૂવમેન્ટ સામે આવે છે। અત્યારે 3 પાંજરા મૂકવામાં આવ્યા છે। કણકોટ, ન્યારી ડેમ અને યુનિવર્સિટી વિસ્તારમાં પાંજરા મૂકવામાં આવ્યા છે। વન વિભાગે કહ્યું છે કે શિયાળામાં સિંહ દીપડાની મૂવમેન્ટ વધી જતી હોય છે। શિકાર માટે સિંહ અને દીપડા બહાર નીકળે છે। દીપડાએ સોમવારે મારણ પણ કર્યું હોવાના સમાચાર હતા। અત્યારે અમે 3 પિંજરા મૂકેલા છે। 3 માંથી એક ન્યારી ડેમ પાસે કણકોટમાં જ્યાં મારણ કૂતરાનું જે મારણ હતું ત્યાં મૂકેલું છે, અને એક યુનિવર્સિટીની અંદર મેરડી માતાના મંદિર પાસેની આ શિયાળાની અંદર જ વન્ય પ્રાણીમાં સિંહ, દીપડા એ બધાની મૂવમેન્ટ વધારે પડતી થતી હોય છે। એટલે એના શિકાર માટે એના માટે જ બહાર નીકળી જતા હોય છે। પબ્લિકને ખાસ તો અમારે એ કહેવાનું છે કે ખોટા પેનિક ન થાય અને જ્યાં હોય ટૂંકમાં ખોટી અફવા ન ફેલાવે। પરમ રવિવારે જ ત્યાંથી મુંજકામાં પાછળથી આવ્યો હતો ભઠ્ઠામાંથી ફોન કે અહીંયા અમે દીપડો જોયો છે ના ત્યાં અમે સર્ચ કર્યું તો ત્યાં એક પણ જાતનો અમને ફૂટપ્રિન્ટ ના મળ્યા। સાંજે 7 વાગે જે ત્યાં અમે સર્ચ કરતા હતા ત્યાં બીજી જગ્યાએ ફોન આવ્યો। એ ભાઈને જે ભાઈ અમને બતાવ્યું હતું ને એના ભાઈમાં કે અહીંયા આવી ગયું છે દીપડો, અહીંયા સ્મશાનમાં। તો ત્યાં જઈને અમે ત્યાં ગયા તો ત્યાં પણ કંઈ જોવા ના મળ્યું। ત્યાં દીપડો છે જે ફૂટમાર્ક ને એના ઉપરથી અમે કહી અમારા કોઈ સ્ટાફે કે કોઈ દીપડો જોયેલો નથી। ખેડૂત અને પશુપાલનને બધાએ જેટલા દિવસ અત્યારે આ દીપડો અહીંયા છે તો એને ખાલી એટલી તકેદારી રાખવાની છે કે એક ઢોર ને એના પશુપાલન કે જે પશુ હોય તો એને બંધ વિસ્તારની અંદર રાખે બને ત્યાં સુધી, અને રાત્રે ભઠ્ઠો કરી અને ભડકો કરીને રાખે જેથી એની હિસાબે આવી ન શકે। અને બાકી બીજા બધા જે અમુક લોકો બહાર ખુલ્લામાં એમાં સૂતા હોય અને આને દીપડાને જ ખાસ તો જે સ્મેલ આવી જાય નોનવેજની એની ખાય તો એની હિસાબે પણ આવી શકે છે। એટલે એ બધો કચરો દાટીને રાખવાનો। એટલે દીપડાની ઉંમરના ફૂટપ્રિન્ટના આધારે અમે કહી શકીએ કે 3 થી 4 વર્ષ, મોટું તો નહીં હોય, 4 વર્ષની આજુબાજુ હશે। અને એની મૂવમેન્ટ છે એ વાગુદળ, કણકોટ અને મુંજકા યુનિવર્સિટીની મુંજકા અને પાછલા વિસ્તારમાં ત્યાં સુધી જે યુનિવર્સિટીના પાછલા ભાગમાં જે જંગલ વિસ્તાર ને બધું ત્યાં છે એની હિસાબે એ આખો એ ગ્રુપ હોય એવું લાગે છે। રાજકોટમાં દીપડાની દહેશત વચ્ચે મોટા સમાચાર સામે આવી રહ્યા છે। રામનગરમાં દીપડાના નહીં બિલાડીના ફૂટમાર્કનો ખુલાસો થયો છે। વન વિભાગના અધિકારી કહ્યું છે કે બિલાડીના નિશાન હતા। રામનગરના લોકોમાં દીપડાના દહેશતની આશંકા હતી। વન વિભાગે કહ્યું કે દીપડાના નહીં પરંતુ આ બિલાડીના ફૂટમાર્ક હતા। રાજકોટના અન્ય વિસ્તારમાં દીપડાની દહેશત છે, જો કે રામનગરમાં દીપડાના નહીં પરંતુ બિલાડીના ફૂટમાર્ક હોવાનો ખુલાસો થયો છે।
એ આગળ રામનગરમાં જે અફવા હતી વાત કરી તે રામનગરની અંદર ત્યાં સર્ચ કરવા ગયા તો બિલાડીના ફૂટમાર્ક હતા, પણ એ રીતના પછી ત્યાં ન્યારીની પાસે ફૂટ દેખાતો ત્યાં પણ મૂકેલું હતું. રાજકોટના કૃષ્ણનગરમાં દીપડાની દહેશત લઈને સમાચાર આવી રહ્યા છે. દીપડાની દહેશતથી માલધારીઓમાં ભયનો માહોલ છે. છેલ્લા 10 દિવસથી દીપડો પકડથી દૂર છે. ખેડૂતો સહિત માલધારીઓમાં ડરનો માહોલ છવાયેલો છે. દીપડાએ એક પશુનું મારણ કર્યું હોવાના પણ સમાચાર સામે આવ્યા હતા. રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાની દહેશત જોવા મળી રહી છે. ત્યારે ખાસ કરીને સૌથી વધુ તકલીફ છે એ સીમ વિસ્તારમાં રહેતા લોકોને પડતી હોય છે. ગઈકાલે પણ આ જ સીમ વિસ્તારમાં એક વ્યક્તિ રહે છે જેમને જે છે ત્યાં એમના જ બાજુના ખેતરમાં દીપડો આવી પહોંચ્યો હતો. હાલ આપણે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. શું કહેશો તમે? કાલે દીપડો આવી ગયો તો તમને કેવી રીતના ખબર પડી? દીપડો આવ્યો, દીપડે અહીંયા મારણ કર્યું. અમારી ગાયો અહીંયા બાંધી છે, ગાયું ભડકતી હતી એટલે મેં જોવા ગયો એટલે અહીંયા મારણ કરેલું હતું. પછી આ વન વિભાગવાળા આવ્યા અને વન વિભાગવાળા આવીને અહીંયા પિંજરું મૂક્યું અને અમને કહે તમને ડર કેવો? કીધું ડર તો બહુ લાગે છે, રાત બધી જાગવું પડે છે. અને પછી રૂમ પેક કરીને અમે સૂઈ જઈએ છીએ. ખાસ તો વાડીમાં હતા, તમને અવાજ સંભળાણો હતો? હા, કૂતરા રાતે ભસતા હતા, એમાં કૂતરાનું મારણ કરેલું છે. પછી તમારી આ જે છે મકાનની અંદર વયા ગયા હતા, શું કર્યું? પછી અમે તો અંદર વયા ગયા હતા, બાયણા બધું દઈ દીધું હતું, ગાયું ને ઓલા પતરા ભરાવી દીધા હતા અમે. ચોક્કસથી ખાસ કરીને સીમ વિસ્તારમાં જે લોકો રહેતા હોય છે તેમના માટે આ દીપડાની દહેશત સૌથી વધુ હોય છે. કેમ કે જે છે દીપડો ગમે ત્યારે તેમને નિશાન બનાવી શકતો હોય છે. ત્યારે ગઈકાલે પણ એવું જ થયું હતું કે જ્યારે બાજુના ખેતરમાં દીપડો આવ્યો, જે છે પશુઓ બોલવા લાગ્યા, કૂતરાઓ ભસવા લાગ્યા, ત્યારે આ વિસ્તારમાં અહીંયા રહેતા લોકો અંદર વયા ગયા હતા અને જે છે ઘરની અંદર જ રાત વિતાવી હતી. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. રાજકોટમાં વધુ એક વ્યક્તિ હાર્ટ એટેકથી મોત થયું હોવાના સમાચાર છે. 52 વર્ષીય ચંદુ ડાગર નામના વ્યક્તિનું મોત થયું છે. મૃતક ગુજરાત ગેસના સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા હતા. ભત્રીજા સાથે વાત કરતા કરતા અચાનક જ તેઓ ઢળી પડ્યા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેઓનું મોત નીપજ્યું છે. હવે વાત ઘોડીની ભક્તિની. મંદિરમાં ઝાલર વાગે છે અને ઘોડી આરતી કરવા દોટ મૂકે છે. સાંજની ઝાલર વાગતા જ ઘોડી મંદિરમાં જવા માટે થનગનવા માંડે છે, જેને છૂટી મૂકતા જ પહોંચી જાય છે વચરાજ દાદાના મંદિરે. ઘોડી આરતી કરે છે, દર્શન કરે છે અને ફરી પાછી પોતાના તબેલામાં પરત ફરે છે. આ ઘટના રાધનપુરના પેદાશપુરા ગામમાં રોજ થાય છે. ગામના પાદરમાં આવેલા વચરાજ દાદાના મંદિરમાં આરતીની ઝાલર સંભળાતા જ રાજવંતી ઘોડી દોટ મૂકીને પહોંચી જાય છે. તે મંદિરના પગથિયા ચડીને અંદર પ્રવેશી જાય છે અને શાંતિથી આરતી કરે છે. જ્યાં સુધી આરતી પૂરી ન થાય ઘોડી મંદિરમાં જ રહે છે અને ત્યાંથી જરા પણ હલતી નથી, જાણે ભક્તિમાં લીન થઈ જાય છે. મંદિરમાં ગમે એટલા લોકો હોય, આ ઘોડી કોઈને પણ પરેશાન નથી કરતી. વાછરા દાદા પ્રત્યે ઘોડીની અનોખી ભક્તિ જોઈને ગ્રામજનો પણ દંગ રહી જાય છે. ઘોડીને આરતી ટાણું થાય એટલે અમે છોડતા નહીં, તો એના હાથે તોડાવે એમ કરીએ છીએ, અમે છોડી દઈએ છીએ અને વાછડા દાદે આરતી લેવા જાય છે. જ્યારે હું આરતી કરું છું ત્યારે ઘોડી કાયમ આરતી લેવા આવે છે. શું લાગે છે ઘોડીમાં તમને? ચમત્કાર. આરતીમાં ભાગ લેવાનો ઘોડીનો આ નિત્યક્રમ થઈ ગયો છે, જેને જોઈને સૌ કોઈને આશ્ચર્ય થાય છે. વચરાજ દાદા પ્રત્યે ઘોડીનો ભક્તિભાવ જોઈને ગ્રામજનોમાં કુતૂહલ છે. સ્થાનિકો ઘોડીને ચમત્કારી ગણાવી રહ્યા છે. ઘોડીની અંદર દેવી દેવતાઓનું રૂપ હોવાનું પણ માની ગ્રામજનો હવે વચરાજ દાદાની સાથે ઘોડીની પણ પૂજા કરવા લાગ્યા છે. દેવુભાઈ ઠાકોરની ઘોડી 4 માસથી અહીંયા એના ઘેરથી હાથે છોડી મૂકે અને મંદિરે આવી અને પગે લાગે અને મંદિરે આરતી લે. એટલે ખરેખર આ મને એવું લાગે છે ચમત્કારી, અને કંઈ વસરા દાદાનું કંઈ સ્વરૂપ હોય તો કંઈ કહેવાય નહીં. મૃદુ પણ મક્કમ અને સરળ સ્વભાવ માટે જાણીતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સામાન્ય નાગરિકની જેમ ચાની લિજ્જત માણી.
મુખ્યમંત્રી કચ્છ જિલ્લાની મુલાકાતે હતા અને તે સમયે તેમણે ખાવડા જંકશન ઉપર સામાન્ય નાગરિકની જેમ ચાની ચુસ્કી લીધી હતી. સીએમ ભૂપેન્દ્ર પટેલ સરળ સ્વભાવ અને હંમેશા સામાન્ય જનતાની વચ્ચે રહે છે. મુખ્યમંત્રી ગઈકાલથી કચ્છની મુલાકાત પર હતા અને ત્યાં તેમણે ધોરડો ખાતે રણોત્સવમાં લાઇટ એન્ડ સાઉન્ડ શોનો પ્રારંભ કરાવ્યો હતો. તેમજ કચ્છમાં નિર્માણ પામી રહેલા સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પાર્કની કામગીરીના નિરીક્ષણ માટે પણ મુલાકાત લીધી હતી. ખેડૂતોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો. સુરેન્દ્રનગર પંથકમાં ખેડૂતોએ પોતાના જ ખેતરમાં જીરુના પાકને તબાહ કરી નાખ્યો. પોતે જ કરેલી મહામહેનત પર ખેડૂતે ટ્રેક્ટર ફેરવી દીધું. આનાથી વધુ મજબૂરી કઈ હોઈ શકે કે ખેડૂતે જાતે જ વાવેલા પાકને નષ્ટ કરવો પડ્યો. પાણીના અભાવે જીરુનો પાક સુકાઈ જતા સુરેન્દ્રનગર પંથકના ખેડૂતો રોષે ભરાયા હતા. પાકને પાણી ન મળતા મૂળી તાલુકાના દુધાઈ ગામના ખેડૂતોએ પિત્તો ગયો અને તેમણે 60 વીઘા જીરુના વાવેતર ઉપર રોટોવેટર ફેરવી રોષ ઠાલવ્યો છે. સૌની યોજના દ્વારા સિંચાઈ માટે પાણી આપવામાં ન આવતા 60 વીઘા જમીનમાં વાવેલું જીરું સુકાઈ ગયું છે. સૌની યોજના દ્વારા શરૂઆતમાં સિંચાઈ માટે પાણી આપ્યા બાદ તંત્ર દ્વારા અચાનક પાણી બંધ કરી દેતા મૂળી તાલુકાના અનેક ગામના ખેડૂતો રોષે ભરાયા. મહત્વના સમાચાર. ગુજરાત સહિત દેશમાં કોરોનાના કેસીસમાં વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં કોરોનાના નવા વેરિયન્ટના 36 જેટલા કેસ સામે આવ્યા છે. દેશમાં કોરોનાના JN1ના 109 કેસ નોંધાયા છે. ગુજરાતમાં JN1 વેરિયન્ટના સૌથી વધુ 36 કેસ નોંધાયા છે. JN1 કર્ણાટકમાં 34 અને ગોવામાં કુલ 14 કેસ તેના સામે આવ્યા છે. आज मुद्दे વધુ વિગત મેળવીશું. फोन लाइन पर संवाददाता फराह खान जुड़ाई चुक्या है. फराह, जिस तरह से ये JN1 वेरिएंट के केसेस सामने आ रहे हैं, आगे भी ये केसेस बढ़ने की संभावना व्यक्त की जा रही है. जी बिल्कुल, देखिए जीनोम सीक्वेंसिंग लगातार की जा रही है और JN.1 के अगर हम मामलों की बात करें तो लगातार आंकड़ा बढ़ता जा रहा है और अब ये 109 के करीब पहुंच गया है. वहीं अगर हम सिर्फ गुजरात की बात करें तो 36 मामले सामने आए हैं और ओवरऑल अगर हम एक्टिव संख्या की बात करें, एक्टिव संख्या जो है वो 4000 के पहुंच गई है. JN.1 का जो हमने देखा था कि एक मामले से शुरुआत हुई थी और अब देखते देखते सीक्वेंसिंग लगातार हो रही है, सर्वेलेंस जो है वो लगातार की जा रही है, मॉनिटरिंग की जा रही है, लेकिन मामले बढ़ते जा रहे हैं. वहीं हेल्थ एक्सपर्ट का साफ कहना है कि अभी घबराने की जरूरत नहीं है क्योंकि इसको एक वेरिएंट ऑफ इंटरेस्ट घोषित किया गया है और ये इजीली ह्यूमन में स्प्रेड हो रहा है, लेकिन इसका मोर्टालिटी रेट नहीं है, इतनी सीवियरिटी नहीं है. केसेस जरूर बढ़ेंगे क्योंकि हर साल ये देखा जाता है कि कोविड का एक सर्ज देखने को मिलता है और ये जो मामले हैं वो लगातार इसलिए बढ़ भी रहे हैं क्योंकि मौसम में बदलाव हुआ है. SARI की बात करें, ILI की बात करें, तमाम रेस्पिरेटरी इन्फेक्शन जो हैं वो पनप रहे हैं. तो ऐसे में घबराने की जरूरत नहीं है, लेकिन जिस तरीके से आंकड़े बढ़ रहे हैं उस तरीके से सावधानी रखने की जरूरत है. और न्यू ईयर का टाइम है तो ऐसे में लोगों से भी अपील की जा रही है कि लोग जो हैं वो पूरी तरीके से एहतियात रखें, ज्यादा से ज्यादा सोशल डिस्टेंसिंग का पालन करें, मास्क पहने और जो लोग किसी बीमारी से ऑलरेडी जूझ रहे हैं उनको एहतियात रखने की ज्यादा जरूरत है. बिल्कुल फराह, इस वेरिएंट के कुछ नए सिम्टम्स सामने आए हैं? जी बिल्कुल, देखिए अगर लक्षणों की बात करें तो इस बार ये देखा जा रहा है कि जैसे पहले सीवियर लक्षण होते थे वो देखने को नहीं मिल रहे हैं. इस बार बहुत ज्यादा माइल्ड लक्षण है. जो पहला मामला सामने आया था उसमें जो देखा गया था कि जो महिला थी वो उभर चुकी थी और उसके बाद जो है दोबारा से उनको री इन्फेक्शन हुआ था. तो मामले यही देखने को मिल रहा है कि काफी माइल्ड इन्फेक्शन है. अगर आपको 2-3 बार फीवर जो है वो रजिस्ट हो रहा है, बार बार आ रहा है, तो आपको डॉक्टर से कंसल्ट करने की जरूरत है और टेस्टिंग कराने की बहुत ज्यादा जरूरत है क्योंकि बीच में देखिए लोग लापरवाह हो गए थे, लोग टेस्टिंग भी नहीं करा रहे थे. तो टेस्टिंग बहुत ज्यादा जरूरी है. टेस्टिंग होगी तो उसके बाद जो है वो जीनोम सीक्वेंसिंग होगी और तब पता चलेगा कि जो नया वेरिएंट है ये किस तरीके से ह्यूमन में स्प्रेड हो रहा है. बिल्कुल फराह, बच्चों के लिए इस वेरिएंट्स में सबसे ज्यादा सावधानी की जरूरत क्या है, क्योंकि कई तरह से ये भी सामने आ रहा है क्योंकि बच्चों के लिए JN1 वेरिएंट सबसे खतरनाक साबित हो सकता है. जी बिल्कुल, देखिए बच्चों की बात करें, जैसे मैंने थोड़ी देर पहले कहा कि जो लोग किसी गंभीर बीमारी से ऑलरेडी जूझ रहे हैं उनके लिए एहतियात रखने की बहुत ज्यादा जरूरत है. और सिर्फ बच्चों को कोविड से ही नहीं बचाना, अभी रेस्पिरेटरी इन्फेक्शन भी है. देखिए अभी हमने चाइना में देखा था निमोनिया के मामले सामने आ रहे थे जिसको वॉकिंग निमोनिया भी कहा जा रहा था, जो मिस्टीरियस था. तो यहाँ पर बहुत ज्यादा जरूरत है कि बच्चे जो है वो हाइजीन मेंटेन कर रहें और मास्क लगाएं. और अभी जैसे न्यू ईयर का टाइम है तो ऐसे में बहुत ज्यादा जरूरी है कि भीड़ भाड़ जैसी जगहों से उनको बचाया जाए और मास्क की आदत उनको भी डाली जाए. देखिए जिस तरीके से मामले बढ़ रहे हैं कहीं ना कहीं
वही टाइम आ रहा है कि जो हम देखते हैं कि हर साल केसेस बढ़ते हैं, क्योंकि शुरुआत हमने एक्टिव केसेस की 300-400 के करीब देखी थी और आज वो 4000 के करीब हो गई है। वहीं अगर जेएन के मामले देखें तो जेएन के 3 मामले रिपोर्ट हुए थे और आज 109 मामले हो गए। तो ये कहीं ना कहीं दर्शा रहा है कि सावधानी की बहुत ज्यादा जरूरत है। बिल्कुल फराह, धन्यवाद। जरूर बढ़ेंगे। जी धन्यवाद जुड़ने के लिए।